નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત 11મા દિવસે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે તપન પરમાર જે ભાજપના નગરસેવકના પૂર્વ નગરસેવક હતા તેમના પુત્ર તપન પરમારની હત્યા બાદ જે પ્રકારે પાલિકાના કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે આજે પાણીગેટ વિસ્તારમાં આ ટીમ ત્રાટકી છે અને આપ જુઓ કે દરેક જગ્યા પર આ દબાણ જે કરતાઓ છે તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે, સતત 11મા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમ આ પ્રકારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 10 દિવસથી આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેને લઈને ચોક્કસથી જે દબાણકર્તાઓ છે તે દબાણકર્તાઓની સામે કડક જે વલણ અપનાવ્યું છે તેને લઈને ક્યાંક લોકો સાથે ચકમક પણ જોવા મળતી હોય છે। ત્યારે આપ જુઓ કે દબાણ શાખાની ટીમ અત્યારે આજવા રોડ ઉપર પાસે આવેલું છે પાણીગેટ વિસ્તાર છે, પાણીગેટ વિસ્તારથી લઈને આજવા રોડ સુધી આ તમામ જગ્યાઓ પર દબાણો હાલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુઓ કે જે પ્રકારે દરેક જગ્યા ઉપર આ દબાણો આ પ્રકારે કરવામાં આવતા હોય છે અને તેની સામે હવે લાલ આંખ વડોદરા મહાનગરપાલિકાએ કરી છે અને જે આદેશ આપવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા દ્વારા, તેને લઈને હવે દબાણ શાખાની ટીમ છેલ્લા 11 દિવસથી આ પ્રકારે કડક કાર્યવાહી કરી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે દબાણ શાખાની ટીમ અત્યારે પાણીગેટ વિસ્તારમાં ત્રાટકી છે અને ચોક્કસથી કહી શકાય કે આ જુઓ જે પ્રકારે દબાણકર્તાઓની જે ટીમ છે તેને લઈને આપ જુઓ કે દબાણકર્તાઓ છે તે જાતે જ અત્યારે તો પોતાના દબાણો હટાવી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ કાર્યવાહીથી જે નાના ગરીબ લોકો છે તે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ચોક્કસથી હવે પાલિકાની દબાણ શાખાની જે ટીમ અહીંયા પહોંચી છે અને આપ જુઓ કે જે પ્રકારે આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। સતત 11મા દિવસે આ પ્રકારે આ કાર્યવાહી ચાલી રહી છે અને આ પ્રકારના જે દબાણો છે એ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। સતત આ પ્રકારે છેલ્લા 10 દિવસથી આ પ્રકારની વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પ્રકારે કાર્યવાહી કરી રહી છે અને દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। પાલિકાની દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસની ટીમ સતત જોડે રહી અને આ પ્રકારની દબાણની કાર્યવાહી હાલ ચાલી રહી છે। ચોક્કસથી કહી શકાય કે પ્રકારની જે પ્રકારે છેલ્લા 10 દિવસથી આ પ્રકારે દબાણ દૂર કરવાની જે ઝુંબેશ છે તેને લઈને દબાણકર્તાઓ પર લોકોમાં ફફડાટ ફેલાયો છે। કહી શકાય કે આ દબાણ જ્યારે દૂર કરવામાં આવે ત્યારે સ્થાનિકો જે અહીંયા દબાણકર્તાઓ છે તેમની સાથે ચકમકની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। ત્યારે જુઓ જે પ્રકારે દબાણ હાલ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે દબાણ શાખાની ટીમ સતત 11મા દિવસે આ પ્રકારની કડક કાર્યવાહી કરી રહી છે અને આજે જ્યારે પાણીગેટ વિસ્તારથી લઈને આજવા રોડ સુધીના જે દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે ભાજપના પૂર્વ નગરસેવક જે રમેશ પરમાર હતા તેમના પુત્ર તપન પરમારની જ્યારે હત્યા થઈ તેનાથી લઈને અત્યાર સુધી અનેક દબાણો દૂર કરવામાં આવે છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં જઈને પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરી રહી છે। કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।